નમસ્કાર મિત્રો, તો દડવા રાંદલમાનું મંદિર આવેલું છે ત્યાં તમને મારા આ વિડીયોમાં તમને દર્શન કરાવીશ। તો મિત્રો અહીંયા દડવા કેવી રીતે પહોંચી શકાય અને તમે જો ટ્રેનમાં આવો છો તો ટ્રેનમાં શું ટિકિટ છે અને કઈ ટ્રેન તમને સારી રીતે અહીંયા આ દડવા પહોંચાડી શકે તે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપીશ। મિત્રો હું બોટાદથી અહીંયા ધોળા સુધી ટ્રેનમાં ગયો અને ત્યાંથી માત્ર ધોળાથી 5 કિલોમીટર અંતરે દડવા આવેલું છે। તો ત્યાંનું ભાડું શું છે અને બોટાદથી ધોળાનું ભાડું શું છે અને કેવી રીતે પહોંચી શકાય દડવા તે બધી જ માહિતી તમને મારા આ વિડીયોમાં ટ્રેન મુસાફરથી દેખાડીશ તમને આગળ વિડીયોમાં। માટે વિડીયો ઠેઠ સુધી જોજો અને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો। અને જો તમારે આવા જ કેવી રીતે સ્થળે પહોંચી શકાય તેવો વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જો, જેથી તમને આવા વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં તમને આગળ જોવા મળે। તો વિડીયોને શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, તો અત્યારે હું છું બોટાદ જંકશન જે બોટાદ રેલવે સ્ટેશન આવેલું છે ત્યાં હું પહોંચી ગયો છું। તો મિત્રો અત્યારે મારી ટ્રેન છે 10:10ની। તો મિત્રો સવારની જો તમારે દડવા જવું હોય તો સવારે 7:05 આવે છે, જે તમને 7:55 ધોળા ઉતારે છે અને બીજી ટ્રેન 9:10 આવે છે જે તમને 9:47 ધોળા પહોંચાડે છે। તો મિત્રો તે બંને ટ્રેન હું ચૂકી ગયો તો માટે અહીંયા જે રવિવાર હતો માટે અહીંયા સુપરફાસ્ટ એક્સપ્રેસ હતી દિલ્હીથી ભાવનગર ટર્મિનલ સુધી, જેનો ટાઈમ 10 થી 10 હતો તે તેનું ભાડું મારે ચૂકવવું પડ્યું 45 રૂપિયા। જો હું લોકલમાં ગયો તો માત્ર 10 રૂપિયામાં હું બોટાદથી ધોળા પહોંચી જાત, પરંતુ તે બંને ટ્રેન હું ચૂકી ગયો માટે મારે જવું એ આવશ્યક હતું। માટે હું તે બંને ટ્રેન ચૂકીને અહીંયા આ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં હું અહીંયા બોટાદથી ધોળા જઈશ। તો તેનું ભાડું મને પડ્યું છે 45 રૂપિયા। જો હું લોકલમાં જાત તો માત્ર મારે 10 રૂપિયાની ટિકિટમાં હું ધોળા પહોંચી જાત। તો મિત્રો અત્યારે હું ટ્રેનમાં બેસી ગયો છીએ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં, તે પણ લોકલ ડબ્બામાં છેલ્લે। તો મિત્રો તે પણ ઘણી બધી કોચ આવે છે, એસી કોચ, નોન એસી કોચ અને સ્લીપર કોચ, પરંતુ મેં ટિકિટ લોકલ લીધી હતી માટે હું લોકલ ટિકિટ લઈને લોકલ ટ્રેનમાં બેસી ગયો છું। તો બોટાદથી આપણી ટ્રેન ઉપડી ગઈ છે, હવે જશે ધોળા। માત્ર એક જ સ્ટેશન આવશે ધોળા જંકશન, વચ્ચે કોઈ સ્ટેશન નહીં આવે આ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં। તે પણ ફાયદો રહે છે આ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં, તે માત્ર 10:10 ઉપડે છે અને મિત્રો 10:43 ધોળા પહોંચાડી દે છે। તો ચાલો મિત્રો ટ્રેનની સફર ચાલુ કરીએ। તો મિત્રો વચ્ચે ક્રોસિંગ આવતા ટ્રેન ઊભી રહી હતી માટે એક સ્ટેશને ટ્રેન ઊભી રહી હતી, ત્યાંથી ઉપડીને મિત્રો સીધી ધોળા જંકશન આ ટ્રેન પહોંચી ગઈ છે। તો મિત્રો ખૂબ જ અડધી કલાકમાં આ ટ્રેન ધોળા પહોંચાડી દે છે ધોળા જંકશન। તો મિત્રો આપણે અહીંયા ઉતરીને જઈશું રિક્ષાના, જે રિક્ષાનું ભાડું છે 15 રૂપિયા। તો ત્યાંથી આપણે ધોળા જંકશન જે ઉતર્યું છે ત્યાં સ્ટેશનની સામોસામ જ અહીંયા દડવાની રિક્ષાઓ અને ટેમ્પા ઊભા રહે છે, તેમાં તમે બેસીને આરામથી તમે દડવા પહોંચી શકો છો, જેનું ભાડું તમને માત્ર 15 રૂપિયા થશે। અને જો બોટાદથી તમે ટ્રેનમાં આવો છો તો તેનું ભાડું માત્ર લોકલમાં 10 રૂપિયા થશે, અને જો સુપરફાસ્ટ એક્સપ્રેસ હશે તો તેનું 2 ગણું અથવા 3 ગણું તમારે ભાડું ચૂકવવું પડે છે। તો મારે પણ તે પણ ભાડું ચૂકવવું પડ્યું સુપરફાસ્ટ એક્સપ્રેસનું। તો મિત્રો ફાઇનલી હું ધોળા જંકશનથી અહીંયા રિક્ષામાં બેસીને દડવા પહોંચી ગયો છું, જેનું ભાડું મારે ચૂકવવું પડ્યું માત્ર 15 રૂપિયા। તો આપણે થોડીક ક્ષણોમાં મંદિરે જઈશું અને ત્યાં રાંદલમાના દર્શન કરીશું।
તો મિત્રો આ રાંદલમાનું દેવળિયું એ નીચે એક પૌરાણિક વાવમાં આવેલો છે, જે નીચે માં રાંદલમાં બેસેલા છે. તો આપણે ત્યાં પગથિયા ઉતરીને શ્રી રાંદલમાના દર્શન કરવા જવું પડે છે. તો મિત્રો ખાસ વાત એ છે કે અહીંયા જ્યારે રવિવાર મંગળવાર હોય ત્યારે ગરદી હોવાના કારણે અહીંયા વિડીયો શૂટિંગ કરવા દેતા નથી. તમે જોઈ શકો છો વિડીયોમાં ભીડ હોવાના કારણે અહીંયા મંદિર પ્રશાસન દ્વારા અહીંયા વિડીયો શૂટિંગની સખત મનાય છે. જો આડા દિવસે આવો તો તમને શાંતિપૂર્વક દર્શન થઈ શકે અને વિડીયો શૂટિંગ પણ કરવા દે છે. તો મિત્રો આપણે મંદિરને દર્શન કરીને બહાર નીકળી ગઈએ છીએ. ત્યાં જૂની પૌરાણિક વાવ છે, તેના પગથિયા જોઈ શકો છો. તો મિત્રો આ રાંદલમાનું મંદિર એક પૌરાણિક વાવમાં આ રાંદલમાં બેસેલા છે. તો મિત્રો તમને આગળ તે વાવનો કૂવો પણ દેખાડીશ. તો મિત્રો આ છે વાવનો કૂવો, જેમાં 12 માસ પાણી અહીંયા અવિરત ભરેલું જ હોય છે અને લોકો અહીંયા સિક્કા નાખીને પોતાની માનતા અને બાધા રાખે છે. તો એવી કંઈક આસ્થા છે. અને મિત્રો આ જે અહીંયા રાંદલમાનું મંદિર છે તેની બહાર જ ખૂબ જ વિશાળ એક લીમડો આવેલો છે, જે આખા મંદિરની શોભા ખૂબ જ સારી વધારે છે. અને આખા મંદિરનું શિખર છે તેને બંધમાં આખો લીમડો ઉપર છે. તો મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળીએ. ત્યાં અંબાજીમાં, દશામાં અને મહાકાળી માનું મંદિર છે, ત્યાંના પણ દર્શન કરી શકો છો. તો મિત્રો અહીંયા રવિ રાંદલ માતાજીનું પણ મંદિર છે, જે બહાર આવેલું છે. તો મિત્રો અહીંયા ખૂબ જ વિશાળ આ મંદિર બહાર એક બનાવવામાં આવ્યું છે લોકોના દર્શન કાર્ય. મિત્રો ત્યાં પણ વિડીયો શૂટિંગની સખત મનાય છે. મિત્રો અહીંયા શનિદેવનું પણ અહીંયા દેવળ આવેલું છે, જ્યાં લોકો પોતા અહીંયા તેલ ચડાવી અને કાપડું ચડાવી, કાળું કાપડ ચડાવીને અહીંયા લોકોની બાંધા અને માનતા પૂરી કરે છે. તો ઘણા બધા લોકો અહીંયા શનિદેવને ચડાવે છે, જે તેલ નીચે તમે પગથિયા ચડો ત્યાં તમને અહીંયા મળી રહેશે. તો મિત્રો અહીંયા તમે દડવા જાઓ તો અહીંયા સારી એવી રહેવાની પણ વ્યવસ્થા છે, જોઈ શકો છો. આ છે સંપૂર્ણ અહીંયા ધર્મશાળા, જ્યાં સારી એવી રવિ રાંદલમાં અહીંયા ધર્મશાળા છે, ત્યાં રહેવા માટે ખૂબ જ સારી એવી રૂમો પણ છે. જો તમે રાત્રે રોકાણ કરવા માગતા હોય તો અહીંયા બેસ્ટ જગ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો મને આશા છે કે આ ટ્રેનની મુસાફરી કરીને આપણે દડવા પહોંચ્યા અને તમને સંપૂર્ણ મંદિર દેખાડ્યું. તો માહિતી ખૂબ જ તમને સરસ લાગી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તથા આપણી આ યુટ્યુબ ચેનલ જયદીપ ભંખોડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને આવા ધાર્મિક સ્થળોના ઇતિહાસ સાથે દર્શન કરવા મળે. તો મળીશું એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.